પાઠ 2 દાદા ખોયા છે ગીત ગાઓ. અકલમ ચકલમ ચમચમ બાળક બોલે બમ બમ. ચકલમ પકલમ પમ પમ બાળક બોલે બમ બમ. મકલમ ટકલમ ટમટમ બાળક બોલે બમ બમ. અહીં ચ આપેલો છે એનું ચમચમ, બ આપેલો છે બમ બમ, પ પમ બ બમ બમ, ટ ટમટમ અને બ બમ બમ. તો અહીંયા જ આપણે ગીત છે એ જાતે બનાવવાનું છે. સકલમ ભકલમ તો ભમ ભમ તમે લખી શકો. પછી બની જગ્યાએ બમ બમ, પછી મની જગ્યાએ મમ મમ લખી શકો. અને તમે આ ગીતના જે શબ્દો છે એ પણ લખી શકો. અને આ બંને બમ બમ અને છમ છમ, પછી અહીં પણ બમ બમ. ચાલો પછી ચિત્ર છે એ ધ્યાનથી આપણે જોવાનું છે. મેળાનું સરસ મજાનું ચિત્ર આપેલું છે. મેળામાં અલગ અલગ ચકડોળ છે, અલગ અલગ દુકાનો છે, અને બધા બાળકો છે એ ખુશ થઈને મેળામાં છે એ ફરી રહ્યા છે. ચિત્રોને આધારે તમારે તમારા મિત્ર સાથે અથવા તમારા શિક્ષક કહે તેની સાથે તમારે વાતચીત કરવાની છે. પ્રશ્ન 5, ચિત્ર જોઈ સાચા વાક્ય સામે સાચાની નિશાની કરો. ચિત્રમાં મદારી દેખાતો નથી તો કે સાચું. મદારી દેખાય છે તો કે ના, નથી દેખાતો, દેખાતો નથી માટે સાચું કરેલું છે. પછી મેળામાં મીઠાઈની દુકાન છે. મેળામાં જોકર દેખાતો નથી. પછી એક જ દુકાનમાં રમકડા મળે છે. મેળામાં નિશાન તાકવાની દુકાન છે. નાના બાળકો માટે ચકડોળ છે. મોતનો ગોળો જોવાની ટિકિટ 5 રૂપિયા છે. સાચું. મેળામાં આઈસ્ક્રીમની દુકાન નથી. સાચું. છઠ્ઠો પ્રશ્ન, મેળાનું સુંદર ચિત્ર આપેલું છે અને ચિત્રમાંથી તમને સરસ મજાનું ગીત આપેલું છે. ગીત ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપણે પૂરીશું. ખાલી જગ્યા. અમે મેળામાં જઈશું, જાડા પાડા હાથી પર બેસશું, પપ્પા માટે પાકીટ લેશું, તીખી મીઠી ભેળ ખાશું, બહેન માટે બંગડી લેશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું, ભાઈ માટે ભમરડો લેશું. ચાલો પ્રશ્નોને આધારે તમારા મિત્રો સાથે છે એ ચર્ચા કરવાની રહેશે. ચાલો એના પછી ખરા ખોટા. બગીચામાં મજા કરવાની છે. ખોટું. ચકડોળમાં બેસી ફરવાનું છે. સાચું. ગીતના આધારે આપણે ખરા ખોટા છે. જાડા પાડા ઘોડા પર બેસવાનું છે. ખોટું. મેળામાં ગરમ ગરમ સમોસા ખાવાના છે. ખોટું. મેળામાં ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાવાનો છે. સાચું. બહેન માટે માળા લેવાની છે. ખોટું. ભાઈ માટે ભમરડો લેવાનો છે. સાચું. મમ્મી માટે માળા લેવાની નથી. ખોટું. પપ્પા માટે પાકીટ લેવાનું છે. સાચું. મેળામાંથી માટીના રમકડા લેવાના છે. ખોટું. ચાલો એના પછી મેળામાં તમે જોયેલી વસ્તુઓની યાદી બનાવો. ચકડોળ, ફુગ્ગા, રમકડા, મોતનો કૂવો, ઊંટગાડી, જમ્પિંગ, લપસણી, નાસ્તો, કેળા, બંદૂક, ઢીંગલી અને જોકર. તમારા મિત્ર સાથે ચર્ચા કરો અને મેળા વિશે વાક્ય બનાવો. મેળામાં રમકડા મળે છે. મેળામાં ચકડોળ હોય છે. મેળામાં ફુગ્ગા મળે છે. મેળામાં નાસ્તાની દુકાન હોય છે. મેળામાં જોકર હોય છે. મેળામાં ખરીદેલી વસ્તુની યાદી બનાવો. ઢીંગલી, બંદૂક, કેરમ, ગાડી, દડો, ડૉક્ટર સેટ વગેરે. ચાલો ચિત્ર જુઓ અને લખો. આ ચકડોળ છે. ચકડોળ ગોળ ગોળ ફરે છે. એક વાક્ય આપણે જાતે બનાવવાનું. ચકડોળમાં બેસવાની મજા પડે. આ દુકાન છે. દુકાનમાં બંગડી મળે છે. બહેન માટે બંગડી લઈશું. આ છોકરો છે. છોકરો ભમરડો ફેરવે છે. ભમરડો ગોળ ગોળ ફરે છે. ગીતમાં ખૂટતા શબ્દો લખો. અકલમ ચકલમ ચમચમ બાળક બોલે બમ બમ. ચકલમ પકલમ પમ પમ બાળક બોલે બમ બમ. મકલમ ટકલમ ટમટમ બાળક બોલે બમ બમ. પછી 15મો પ્રશ્ન, અભિનય કરો. બીન વગાડતો મદારી, ફુગ્ગાવાળો અને ફુગ્ગાને નિશાન તાકતો છોકરો. એના પછી પાઠ્યપુસ્તકની વાર્તાને આધારે તમારા મિત્રો સાથે છે એ ચર્ચા કરવાની રહેશે. ચાલો 17મો પ્રશ્ન, નીચે આપેલી વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચાની નિશાની કરો. મેળામાં શું જોઈ તમને હસવું આવશે? તો મેળામાં મદારીને જોઈને હસવું આવશે. મેળામાં શું જોઈ તમને દુઃખ થશે? મેળામાં તમને ભિખારી જોઈને દુઃખ થશે. મેળામાં શું જોઈ તમને ડર લાગશે? તો કે મેળામાં છે એ પોલીસને જોઈને ડર લાગશે. અમુક વિદ્યાર્થી છે એ મદારી પણ કરી શકાય. મદારીને જોઈને, વાંદરાને જોઈને ડર લાગતો હોય તો એ, અને પોલીસને જોઈને લાગતો હોય તો તે સાચાની નિશાની કરશે. મેળામાં તમે સૌપ્રથમ કઈ દુકાને જશો? તો અહીં આઈસ્ક્રીમની દુકાને બધા વિદ્યાર્થી જાય. તમારે જે દુકાને જવું હોય તેની સામે સાચાની નિશાની કરવાની રહેશે. તમે મેળામાં ખોવાઈ જાઓ તો સૌપ્રથમ કોને મળશો? તો કે પોલીસને. તમે કયા મેળામાં જવાનું પસંદ કરશો? તો કે આ મેળામાં જવાનું પસંદ. 3 ચિત્ર આપેલા છે તેમાંથી પહેલું ચિત્ર છે આપણે પસંદ કરીશું. પછી અભિનય કરવાનો રહેશે. મેળામાં ખોવાઈ ગયેલો છોકરો, છોકરાને શોધતા દાદા, છોકરાને મદદ કરતા પોલીસ અંકલ. નીચેના પ્રશ્નના દરેકના એક એક વાક્યમાં ઉત્તર લખો. આનંદ મેળો ક્યાં ભરાયો હતો? આનંદ મેળો વાતકનગરમાં ભરાયો હતો. યજ્ઞના દાદાનું નામ શું હતું? યજ્ઞના દાદાનું નામ ત્રિકમદાસ હતું. યજ્ઞને ઊભો રાખી દાદા શું લેવા ગયા? અગ્નને ઊભો રાખી દાદા ચકડોળની ટિકિટ લેવા માટે ગયા. દાદા કોને શોધતા હતા? દાદા યજ્ઞને શોધતા હતા.
પોલીસ અંકલે યજ્ઞને શું શું ખાવાનું કહ્યું? પોલીસ અંકલે યજ્ઞને આઈસ્ક્રીમ અને ચણાચોર ગરમ ખાવાનું આપ્યું. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. યજ્ઞ આશીષ સોસાયટીમાં રહેતો હતો. યજ્ઞ રમકડાની દુકાને ઊભો હતો. યજ્ઞએ આઈસ્ક્રીમ ખાવાની જીદ કરી. ખેલ બતાવનાર મોટરસાયકલ લઈને આવ્યો. પોલીસ અંકલ અને યજ્ઞ ધીરે ધીરે ચાલતા હતા. ચાલો એના પછી સાચા વાક્યો સામે સાચાની અને ખોટા વાક્યો સામે ખોટાની નિશાની કરો. પેલું, યજ્ઞ આશીષ સોસાયટીના બંગલા નંબર 4માં રહેતો હતો. ખોટું. યજ્ઞએ ચોકલેટ ખાવાની જીદ કરી. ખોટું. યજ્ઞને દાદાએ રમકડું ન લાવી આપ્યું. સાચું. યજ્ઞ પણ સૌની સાથે દોડ્યો. સાચું. પોલીસ અંકલે યજ્ઞને સિંગચણા ખાવા આપ્યા. ખોટું. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. મારે પેલા મોટા ચકડોળમાં બેસવું છે. યજ્ઞ બોલે છે, દાદાને કહે છે. તું અહીં ઊભો રહે, હું ટિકિટ લઈને આવું. દાદા બોલે છે, યજ્ઞને કહે છે. તું કોની સાથે આવ્યો છે? પોલીસ અંકલ બોલે છે, યજ્ઞને કહે છે. દાદા સાથે આવ્યો છું. યજ્ઞ બોલે છે, પોલીસ અંકલને કહે છે. પાંચમું, હું તને તારા ઘરે પહોંચાડીશ. પોલીસ અંકલ બોલે છે, યજ્ઞને કહે છે. હું વાત્રકનગરમાં રહું છું. યજ્ઞ બોલે છે, પોલીસ અંકલને કહે છે. હું તારા દાદા ત્રિકમભાઈને ઓળખું છું. પોલીસ અંકલ બોલે છે, યજ્ઞને કહે છે. ચાલ હું તને આઈસ્ક્રીમ ખવડાવું. પોલીસ અંકલ બોલે છે, યજ્ઞને કહે છે. લે આ ચણાચોર ગરમ ખા. પોલીસ અંકલ બોલે છે, યજ્ઞને કહે છે. ના, મારે કશું જ નથી ખાવું. યજ્ઞ બોલે છે, પોલીસ અંકલને કહે છે. હું તને રમકડું અપાવું. પોલીસ અંકલ બોલે છે, યજ્ઞને કહે છે. મારે દાદા જ જોઈએ, બીજું કંઈ જ જોઈતું નથી. યજ્ઞ બોલે છે, પોલીસ અંકલને કહે છે. ચાલો પછી એના પછી વાંચો અને સુંદર અક્ષરે લખો. મને શીરો ભાવે છે, મને ચોકલેટ ભાવે છે, મને વાંચવાનું ગમે, મને ગાવાનું ગમે, ઈશાને ચાલવાનું ગમે છે, ઈશાને કૂદવાનું ગમે છે. સમીરને લાંબી કૂદ ગમે છે, સમીરને ખોખો ગમે છે, જલ્પાને તૈયાર થવું ગમે છે, જલ્પાને નાચવું ગમે છે, મીનાને ચિત્ર દોરવા ગમે છે, મીનાને તરવું ગમે છે, પૂજાને દાબેલી અને સમોસા ભાવે, આરતીને યોગ કરવો ગમે છે. ચાલો હવે લખો. તમને શની તમારે પ્રેક્ટિસ કરવાની છે, ત્યારબાદ શ્રની પ્રેક્ટિસ કરવાની છે, અને ત્યારબાદ રૂની પ્રેક્ટિસ કરવાની છે, ત્યારબાદ જ્ઞની પ્રેક્ટિસ કરવાની છે, અને ક્ષત્રિય અને ક્ષની પ્રેક્ટિસ કરવાની છે. ચાલો એના પછી વાંચો અને સુંદર અક્ષરે લખો. ઋષિ, વિષ્ણુ, હર્ષદ, ત્રણ, ચિત્ર, ત્રાસ, યજ્ઞ, જ્ઞાન અને વિજ્ઞાન. ચાલો ચિત્ર જોઈ શબ્દોનો યોગ્ય ઉપયોગ કરો. ઋષિ આશ્રમમાં યજ્ઞ રહે છે, તો યજ્ઞ અને ઋષિ બે શબ્દો આપેલા છે, એની ઉપરથી ઋષિ આશ્રમમાં યજ્ઞ કરે છે એનું આપણે વાક્ય બનાવેલું. એવા નમૂના પ્રમાણે આપણે વાક્ય બનાવીશું. આકાશમાં 3 પતંગ છે. પતંગ અને 3 ઉપરથી આકાશમાં 3 પતંગ ઉડે છે. ચિત્ર અને માછલી. આ ચિત્ર માછલીનું છે. પ્રજ્ઞા અને વિજ્ઞાન. પ્રજ્ઞા વિજ્ઞાન વાંચે છે. પછી વજન અને ત્રાજવું. શાકભાજીવાળો ત્રાજવાથી વજન કરે છે. પછી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. લવ ક્યાં બેઠેલો છે? લવ વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે બેઠો છે. યજ્ઞના ઘોડાને કોણે પકડ્યો છે? યજ્ઞના ઘોડાને લવે પકડ્યો છે. યજ્ઞનો ઘોડો કોનો હતો? યજ્ઞનો ઘોડો રામનો હતો. લવના ભાઈનું નામ શું હતું? લવના ભાઈનું નામ કુશ હતું. સૈનિકોને કોને હરાવી દીધા? સૈનિકોને લવકુશે હરાવી દીધા. નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. અરે આ તો યજ્ઞનો ઘોડો, ચાલો એને પકડીએ. લવ, જે ઘોડાને બાંધે એને લડાઈ કરવી પડશે. પહેલો ઋષિકુમાર, આ રાજા રામની હિંમત તો જુઓ. લવ, આને આશ્રમની ગૌશાળામાં બાંધી આવો. બીજો ઋષિકુમાર, ઊભા રહો છોકરાઓ, ઘોડાને છોડી દો. સૈનિક, હા હા અમે તૈયાર છીએ. કુશ, અજબ છોકરાઓ લાગે છે. ચંદ્રકેતુ, ચાલો હિંચકા તરીકે ઉપયોગ કરી શકાય તેની સામે સાચાની નિશાની કરવાની છે. તો કે ટાયર, પછી દોરડું છે, પછી વોટર બેગનો ન કરી શકાય એના માટે ખોટું. પછી સાંકળનો છે એ કરી શકાય. પછી પુશઅપ કરવાના છે એનાથી કરી શકાય. પછી ઝાડ છે એને આ ડાળે તમે હિંચકો બાંધી શકો. તો આટલી વસ્તુ છે એમાં સાચાની નિશાની કરવાની. ચાલો એના પછી ચિત્રમાં રંગ પૂરો. તો મનપસંદ તમારે રંગ પૂરવાનો રહેશે. અહીં તમારું બીજું ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.